jungle. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં ઠેર ઠેર 15મી ઓગસ્ટ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા, જેમાં કિશનવાડી પોલીસ ચોકીમાં અને યાકુતપુરાના નાકે જાવેદ બાપુ તેમજ ફારૂક આઝમ મદ્રસાના બાળકો અને યાકુતપુરાના પહેલવાનની ગલીના નાકે ખાલિદભાઈ પાનગુલાવાળા તેમજ તેમના મિત્ર મંડળો દ્વારા ધ્વજવંદનનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે સાથે વારસિયા વિસ્તારમાંથી ત્રિરંગા યાત્રા રેલીની કાઢવામાં આવી હતી, જેમાં સમગ્ર રેલીનું આયોજન અભિષેક શુક્લા, સંજયભાઈ વસાવા, હેમિસાબેન ઠક્કર, કનુભાઈ પાસવાન, ગિરીશભાઈ વાસ્તેકર અને મુખ્ય અતિથિઓમાં સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની દ્વારા આવેલ તિરંગા યાત્રાના રેલીનું સ્વાગત કર્યું હતું। એક ઇન્ટરવ્યૂમાં હુસેનભાઈ મુલતાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 15મી ઓગસ્ટ 1947ના રોજ દેશનું વિભાજન થયું હતું અને દેશના બ્રિટિશોથી આઝાદી મળી હતી। આ આઝાદી દેશને ઘણા દેશવાસીઓના બલિદાનની આહુતિ આપી હતી, જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સમગ્ર સમાજના લોકોએ ભાગ લીધો હતો। આપણો દેશ પ્રગતિ કરે અને આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સમગ્ર ભારત દેશમાં સૌ હળીમળીને રહે તેવું ખાસ નિવેદન કર્યું હતું। રિપોર્ટ ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ ટીમ, વડોદરા, ગુજરાત। એનો આપણા બાળકોના લાઈન સર છોકરાઓના એક લાઈન ટુ લાઈન, નાના છોકરાઓ આગળ, મોટા છોકરાઓ થોડા પાછળ રહે એવી રીતે ગોઠવી દે છે। અને રમેશજી દરબાર કહી જાય, રમેશજી આપણા પ્રમુખ અને બંને તૈયાર રહેજો, પ્રમુખશ્રીને આપણે બેસવા માટે કહી દઈશું। હવે ચાલો બધા તૈયાર છે ને ભાઈ? ચાલો, ભારત માતા કી વંદે। પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે। આ સૌથી પહેલાં તો વડોદરા શહેરના યાકુતપુરા બાદશાહ બાવાની દરગાહ બાજુનો ધ્વજવંદનનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો। આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ લગભગ 15મી ઓગસ્ટ અને 1947માં દેશનું વિભાજન થયું। આ
વિભાજન દરમિયાન દેશના ઘણા બધા અનુયાયીઓ અને મોટા મોટા જે નેતાઓ હતા એ લોકો દેશ માટે આહુતિ આપી હતી, દેશ માટે બલિદાનો આપ્યા હતા. ત્યારે આ દેશ આઝાદ. સૌથી પહેલાં તો એ જ જણાવવા માગીશું ભારત દેશ આઝાદ થયો તો જે તમામ લડવૈયા એ દેશને આઝાદી આપવા માટે પોતાના બલિદાનો સૌ બલિદાન કર્યું અને આ દેશને આઝાદ કરાવ્યો. તે બદલ એ તમામ ઘડવૈયાઓને હું વંદન કરું છું, એમને શુભેચ્છાઓ પાઠવું છું અને તેમની આ રીતના જે દેશ આઝાદ થયો એ માટે સૌ શું નામ તમારું? શહેરના અંદર ધ્વજવંદનો કરવામાં આવ્યું એ બદલ સૌને આભાર. શું નામ તમારું? આપણું હિન્દુસ્તાન નામ રોશન કર્યું છે અને આઝાદ થયું છે, નામ રોશન કર્યું છે. અને નાના નાના ભૂલકાઓ અહીંયા ઝંડા ફરકાવવા માટે આવેલા છે અને એમની ખુશી જોઈને આપણને પણ ખુશી થઈ રહી છે. આવી દરેક જગ્યાએ દરેક સમાજે દેશને માન મળે એવા કાર્ય કરવા જોઈએ. આપણે કેટલા વર્ષોથી અહીંયા ઝંડા ફરકાવવામાં આવે છે? એ તો તમને ખબર જ છે, તમે અહીંના જ છો સ્થાનિક, એટલે કમસે કમ છેલ્લા 15 વર્ષથી તો છે જ. આપણું પરિચય પણ જાહિદ હુસેન સૈયદ, જાહિદ બાપુ, તાજા કબડ્ડી કહેતા है. हिंदुस्तान वासियों को ये कला दिया गया कि हमारे देश आज़ाद होने के 80 साल पूरे और हम ये दुआ करते हैं कि अल्लाह रब्बुल इज़्ज़त हमारे देश को तमाम शर से महफूज और मामूर फरमाए और हमारे देश में हमेशा खुशहाली रहे. हमारे देश से तमाम बलाओं को मौला दूर फरमाए. क्या नाम आपका? मेरा नाम मौलाना मुज़म्मिल हुसैन अशरफी, खतीब इमाम मीनारा मस्जिद याकूब. If you like this video, then like, share and subscribe to Mirror Now.